ખાનદેશમાંથી ભરવાડની દીકરી હતી, એને કઈ સંતાન નહીં. એને માનતા રાખી કે પાળિયાદના ઠાકર, એને ખબર નહીં પાળિયાદ ક્યાં આવ્યું, પાળિયાદ શું છે કાંઈ ખબર નહીં. હે પાળિયાદના ઠાકર, એને એમ કે પથ્થરનો પાળિયો છે. હે પાળિયાદના ઠાકર, 15 વર્ષ થયા છે, મને કઈ સંતાન સુખ નથી. મારી બેનપણીની વાત મેં સાંભળી છે, અને હે ઠાકર, તો મારા ઘરે ઘોડિયું બંધાય ને તો તારી માથે એક નાળિયેર ફોડીશ. માનતા રખાઈ ગઈ. 16મા વર્ષે ભગવાન વિહળાનાથની દયા થઈ, એના ઘરે દીકરાનો જન્મ થયો. 1.5 મહિનો થયો એટલે પાળિયાદની ડેલીમાં દીકરાને પગે લગાડવા આવે છે. આમ જાય ને આમ જાય, આમ જાય, આમ જાય. કારણ કે જેની માનતા રાખી છે એ તો ચેતન પુરુષ છે. નાળિયેર ફોડવું ક્યાં? અને તેથી પાળિયાદના ઠાકરે એટલું કીધું, બટા દીકરી લે મારા બાપ. જો વાત છે ને કેવી હતી તમને કહ્યું. પેલા વાત હતી સૈડાની, આપણે કાઠી દરબારની દીકરીની વાત હતી. એ દીકરીને કઈ સંતાન નતું, ના એની બેનપણી. પછી આને માનતા રાખીને એને દીકરો થયો એટલે આની વાજે વાજે માનતા રાખી. આમ ખબર નહીં, પણ દીકરી મુંજાય છે. શું કરું? અને એ વખતે બાપુ દીકરીને માથું નમાવે છે, માથેથી પાઘડી ઉતારી નાખે છે. માથું બાપુ, બેટા તારે તો નાળિયેર ઠાકરના માથે ફોડવાની માનતા છે ને? હાથમાં શ્રીફળ છે, પણ ઠાકરના માથે શ્રીફળનો ઘા કરવો કેમ? અને આ દેશનો મહાપુરુષ સાહેબ કરી શકે. અને તેથી પાળિયાદના ઠાકરે એમ કીધું તું, બટા નાળિયેરનો ઘા કરી. ઠાકરને તો દેતાય આવડે ને લેતાય આવડે. એ લેતા આવડે એ શબ્દ બાપુનો મોઢામાંથી નીકળી જાય અને નાળિયેરનો ઘા થઈ ગયો સાહેબ. કારણ કે જનેતા છે, 16 વર્ષે દીકરાનું મોઢું જોયું છે અને નૈન પાસો લઈ લેતો એટલે નાળિયેરનો ઘા કર્યો. એ દીકરીના હાથમાંથી નાળિયેરને નીકળવું અને ઠાકરનું માથું ની વચ્ચે નાળિયેર ફાટી જાય છે સાહેબ. તમે વિચાર તો કરો કે આ મહાપુરુષે કયું ભજન કર્યું છે, એની પાસે કેવી તાકાત છે, શું છે? આ નથી સમજાતું. તો એમ ભગવાન કૃષ્ણ વજન વધાર્યો છે એટલે કામ, ક્રોધ, લોભ પછી તમને ડરાવી નહીં શકે, તમને રડાવી પણ નહીં શકે. પણ જ્યાં સુધી તમારામાં સત્ય ભક્તિ નહીં હોય, સાચી ભક્તિ નહીં હોય, ત્યાં સુધી આ જગતમાં તમારો વજન નહીં ઘટે. ત્યાર પછી ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો છે. જોકે એનો ઉદ્ધાર થયો નથી. તૂર્ણવર્તનો ભગવાને ઉદ્ધાર નથી કર્યો. કારણ કે કામ, ક્રોધ, મદનો, લોભનો ઉદ્ધાર કરવો હોય ને તો પહેલા તમારું મન સ્થિર થવું પડે. જો આપણું મન સ્થિર નહીં થાય ને તો એનો ઉદ્ધાર નહીં થાય. કારણ કે રજોગુણનો ઉદ્ધાર થઈ જાય તો પછી રજોગુણ અત્યારે આપણને જે કંદડી રહ્યો છે ન કંદડે ને, એટલે ભગવાને એનો ઉદ્ધાર નથી કર્યો. જો ઉદ્ધાર થયો હોય તો આપણને ન કંદડે. સમજાણું ને? તો બધું અમુક કથામાં ધ્યાન રાખવું પડે કે બાપુ આનો ઉદ્ધાર થઈ ગયો હતો, હેઠે ઉતરીને પાછા આવડા પૂછે ને મને તો બાપા રજોગુણ છે કે, એટલે એનો ઉદ્ધાર નથી થયો. ત્યાર પછી કનૈયો માં અશોદાના ખોળામાં હવે માને તનપાન કરે છે. કનૈયો આજે માં અશોદાને તનપાન કરે છે. તનપાન કરતા કરતા માના ખોળામાંથી નીચે ઉતરી જાય છે. માં ફરી વાર કનૈયાને ખોળામાં લે છે ને વળી કનૈયો પાછો માને તનપાન કરે એટલે માં અશોદા કે કાના બેટા હવે છોડી દે. કનૈયો કે માં હું તને નહીં છોડું. શું કામ? માં હું એકલો
તનપાન નથી કરતો, મારા ભીતરમાં તો આખું બ્રહ્માંડ છે માં. આ બધાય માં તારું દૂધ પીવાની ઈચ્છાએ આમાં આયા છે. માના ધાવણના દૂધની શું કિંમત છે સાહેબ? એ મોટા થયા પછી કદાચ આપણે ભૂલી જતા હશું. આ દેશનું અમર થવાનું અમૃત પણ ટૂંકું પડે. આ માના ધાવણની તાકાત છે. પણ આ કામ, ક્રોધ, લોભ આ બધું આવી જાય ને એટલે કોણ માં કોણ દીકરો સાહેબ? આખું વિશ્વમાં તને તનપાન કરી રહ્યું છે. હું એક નથી કરતો માં, આખું વિશ્વ તને તનપાન કરે છે. માં કહે બેટા એવું થોડું હોય, આખું વિશ્વ થોડું તનપાન કરે બેટા. બાપ, તમારા આ પિંડ દેહમાં, તમારા આ શરીરમાં આખું વિશ્વ સમાયેલું છે. ઉપર જેમ આકાશ છે એમ આને આકાશ કહેવાય. ઉપર ગગન મંડળ છે તો આની નીચે ગગન મંડળ છે. આકાશનો પ્રકાશ છે તો તમારે આંખનો પ્રકાશ છે. આમાં પવન ફરી રહ્યો છે તો તમારા શરીરમાં પણ પવન ફરી રહ્યો છે. જેટલું બ્રહ્માંડની અંદર છે એટલું જ પિંડ બ્રહ્માંડમાં સમાયેલું છે. આવી માં યશોદા હારે ભગવાન કૃષ્ણ વાતું કરે છે ને, વાતું કરતા કરતા ભગવાન માની પાસે એક લીલા કરે છે. ભગવાન કૃષ્ણ બંગાસુ ખાય છે. બંગાસુર આ તમે જોજો, આ કેવી વસ્તુ છે. તમે આટલા જણા પડખે પડખે બેઠા છો ને બધા, એમાં બાજુવાળા બંગાવું ખાય ને એટલે આપણને તરત આવે. આ સાચું? બાજુવાળાને બંગાવું આવ્યું હોય રતનસિંહ, અને આપણી ચાર આંખો ભેગી થઈ જાય તો આવે કે ન આવે? એ બે હજી માસ્ય બોનું છે. એટલે માસ્ય બોનું સમજો ને તમે? માસ્ય બોનું એટલે તમે જોજો, એક ઘરમાં બે બહેનું હોય અને બે હગા ભાઈ હોય, બરાબર? બે હગા ભાઈ હોય અને બે હગી બહેનું હોય એક જ ઘરમાં. પછી ઈ પોતાના દીકરાનું બગડે તો હાલે, પણ બોનના દીકરાનું ન બગડવું પડે. બસ આમ બે હગી બોનું એક ઘરમાં હોય, હુવા બાપા, અને ઈ બે હગા ભાઈ હોય, પણ પોતાના દીકરાનું ધંધો બગડે તો હાલે, પોતાના દીકરાના પૈસા વપરાય તો હાલે, પણ એની બોનના છોકરાનું કાંઈ બગડે ને તો ઈ નો મેળાવે ને. આ બંગાળ સાચું ખોટું હાથ પણ, કારણ કે તમને અભ્યાસ નહીં, મને અભ્યાસ. સમાજ બાર મારા માસી એક જ ઘરમાં છે. આ કથા ઘરની જ હોય કે ગામની ગોતવા થોડી જ હોય. અને તમારે એવું હોય જ, મને ખબર હોય ને. હું તો આમ તો કહું, પણ તમને હાથો પડાવી ને તો બાપ ભગવાન કૃષ્ણ માને બંગાસુ ખાઈ અને આખા વિશ્વના વૈરાટ ભગવાને પોતાના મુખની અંદર આખું બ્રહ્માંડ બતાવ્યું છે માને. અને ભગવાન કૃષ્ણએ માને બ્રહ્માંડના દર્શન કરાયા. ત્યાર પછી ભગવાન કૃષ્ણના મુખની અંદર માએ બ્રહ્માંડના દર્શન કર્યા છે, છતાં માને તૃપ્તિ નથી થતી. પછી ભગવાન કૃષ્ણ કહે છે કે માં, હું જ્યારે તને તનપાન કરું ને ત્યારે આખું બ્રહ્માંડ તૃપ્ત થાય છે. આખા વિશ્વના દરેક જીવ તૃપ્ત થાય છે. માં, એટલા માટે હું તને છોડતો નથી. માં, એટલા માટે હું તને તનપાન કરું છું.
ત્યાં સુધી આનું નામ લાલો હોય છે. શું હોય છે? આનું નામ લાલો છે. કારણ કે હજુ એનું નામ સંસ્કારકરણ થયું નથી, એટલે આનું નામ લાલો છે.